અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર વિસ્તારમાંથી એક દેશી તમંચો સહિત એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા તેમજ ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે મારુતિધામ 2ના પ્લોટ નંબર 183ના રૂમ નંબર 1માં રહેતા ગૌરવ કુમાર સુરેશ મંડલ નાઓએ પોતાના ઘરમાં જીવતું કારતૂસ સાથે દેશી હાથ બનાવટનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે. જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે ઉપરોક્ત માહિતીવાળી જગ્યા ઉપર ચેક કરતા અબરાઈ ઉપર પરચુરણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલરના ચેક્સ લાઇનિંગવાળા ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેને તપાસ કરતા તે લોડેડ હાલતમાં હોય અને તેનું બેદલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતૂસ મળી આવેલ. પોલીસે જીવતો કારતૂસ સલામત રીતે બહાર કાઢી ઉપરોક્ત આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો જેની આશરે કિંમત ₹10,000, એક કારતૂસ જેની આશરે કિંમત ₹100 તથા એક મોબાઈલ નંગ જેની આશરે કિંમત ₹5,000 મળી કુલ 15,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.